તાપીના કુકરમુંડામાં સંકલ્પ યાત્રાનું સમાપન થયું। ગંગથા ગામે અંતિમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી। ગંગથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો। ખાસ કરીને ગ્રામજનો 15 નવેમ્બરથી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો। કામ સમિતિ તાપી જિલ્લો આજનો આ કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેક ગાંધીનગરથી નીકળીને કુકરમુંડા તાલુકાના 18 જેટલી પંચાયતોમાં કાર્યક્રમ યોજાયો। એનું સમાપન આજે ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું। એ કાર્યક્રમમાં તમામ શાખાઓના અધિકારીશ્રીઓ, તાપી જિલ્લા પંચાયતના તમામ સીડીએચઓ સર, તેવી જ રીતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, અમારા કોષાધ્યક્ષ LM પાટીલ સાહેબ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહી તમામ લાભાર્થીઓને લાભ કેવી રીતે મળે એ સંઘર્ષ સાથે તમામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જે રથ પ્રારંભ કરેલો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ એટલે કે મોદી સાહેબની ગેરંટીનો રથ આપણા કુકરમુંડા તાલુકામાં 13 તારીખથી પ્રારંભ થયો હતો અને જે 23 તારીખ છે 18 જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગયો છે અને 17 જેટલી જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લાભાર્થીઓને ગામમાં સ્થળ પર જ મળી રહે એ માટે તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારી, અધિકારીઓ અને આ કુકરમુંડા તાલુકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ જ મહેનત કરીને આ 17 જેટલી યોજનાનો લાભ લાભાર્થીઓને વધારેમાં વધારે મળે એ દિશામાં ખૂબ જ સફળ કામગીરી કરી છે અને